જોઈ રહ્યા છો સબરવાસ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઈડર સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. રિપોર્ટર ચેતનભાઈ જોશી તરફથી મળતી માહિતી મુજબ સોકરચંદ પટેલ યુનિવર્સિટી અને રોટરી કલરના ઈડરના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવા સચોટ અને યોગ્ય માર્ગદર્શન અને માહિતી આપવા માટે ઈડર ખાતે સર પ્રતાપ હાઈસ્કૂલ સેન્ટ્રલ હોલમાં સેમિનાર યોજાયો. આ પ્રસંગે સર પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય સાહેબ શ્રી નિમેશ પટેલ સાહેબ તથા સ્ટાફ તથા રોટરી ક્લબ ઈડરના ડોક્ટર કરુણાબેન ત્રિવેદી સાહેબ તથા દિનેશભાઈ નાયક તથા પીજી ભાટી સાહેબ તથા પ્રવીણભાઈ જયસ્વાલ સાહેબ તથા બીસી ચૌહાણ હાજર રહ્યા હતા. સોકરચંદ યુનિવર્સિટી પ્રોફેસર ડામોર સાહેબ તથા નિવૃત્ત જોશી તથા ફેકલ્ટી હાજર રહી વિદ્યાર્થીઓની માહિતી આપી હતી. વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ રાઠોડે કર્યું હતું. કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.